ખાવત પીવત મોક્ષ જે માનત તે શિરદાર સહુ જટમાં તપ કરીએ સમતા રાખી ઘટમાં. આત્મારામજી મહારાજ તપપદની પૂજાની ઢાળમાં એમ કહે છે, જેવો એમ માનતા હોય કે ખાતા પીતા આપણે આત્માનું પડી તો કે આ સરદાર છે, એ પોતે પંજાબ બાજુના ને એટલે એ લોકો ગાંડાઓને જટ કે ત્યાં જટ માણસો છે, અને એ બાજુના એ પોતે ત્યાંની ઓલામાં ભાષામાં એમને ઢાળ રચી પોતે તે સિરદાર સૌ જટમાં, એટલે કે ગાંડો તો કે ગાંડો નહીં, ગાંડાઓનો સરદાર કે તે સિરદાર સૌ જટમાં. કેમ તો કે કાંઈ કરવું જ નથી, સાધનાની વાત જ નથી કે મોક્ષે જવું, ખાવું છે, પીવું છે, પ્રેમથી રહેવું છે, કાંઈ સહન નથી કરવું. અને પાછા આપણે પૂછીએ શું કરવું, ક્યાં જવું, તો કે મોક્ષે. તો કે વાત તો મોક્ષથી ઓછી કરવી જ નથી, અને સહન કાંઈ જ કરવું નથી. ન ગરમી સહન થાય એનાથી, ન ઠંડી સહન થાય એનાથી, ન ભૂખ તરસ સહન. અરે કોઈ કઈ બે શબ્દો કહી જાય તોય સહન ન થાય. ચલો ઠંડી ગરમી ના થાય, કોઈક આપણે કઈ કહી દે એમાં તો વાંધો નહીં, એ સહન ન થાય. એમાં રોકડું આપી દઈએ આપણે એને. આમ ભલે કેશિન હેન્ડ ન હોય, પણ જવાબ બધા કેશિન હેન્ડ જેવા જ હોય, રોકડા જ સાહેબ. એમાં કોણ ચોપડે હિસાબ રાખે કે ઓલા આટલા આટલા હજી જવાબ આપવાના બાકી છે, તરત જ સાહેબ અમારે તો ઓફર ચાલે ઘરમાં. બહાર તો સાહેબ બાય 1 ગેટ 1 ફ્રી, અમારે સાહેબ ઘરે બાય 1 ગેટ 4 ફ્રી. કોઈ એક બોલે તો 4 સાંભળે, 4.